સિંહોની જેમ દીપડા પણ હવે જંગલ છોડી રહ્યા છે। શું દીપડા ગામના રસ્તે શહેર પહોંચી ગયા છે? જો આ વાત ખોટી હોય તો ગાંધીનગરમાં કેમ દીપડાના નામે દેકારો મચી ગયો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં કેમ સિંહ, આખલા અને દીપડા લોકોના શ્વાસ અદ્ધર કરી રહ્યા છે? એ રાતના અંધારામાં આવે છે, શિકારને માયાજાળમાં ફસાવે છે ને પછી કામ તમામ કરી લોકોને ડરાવે છે। આ એવો શિકારી છે જે સતત પોતાનું રહેઠાણ બદલી રહ્યો છે। જંગલ સુધી સીમિત ન રહેતા તે ગામમાં ઘૂસ્યો ને હવે તે ત્યાંથી છલાંગ લગાવી શહેરો તરફ દોટ લગાવી રહ્યો છે। વાત થઈ રહી છે દીપડાની, જેના નામથી જ લોકો ધ્રુજવા લાગે, ઢોર ઢાંખર દોડવા લાગે ને જ્યાં તેની હાજરીના ભણકારા સંભળાય ત્યાંથી લોકો પણ પલાયન થવા લાગે। હવે જેનો આવો ખોફ હોય તેવામાં જો તેની હાજરી વર્તાય તો શું થાય? રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ કંઈક આવું જ થયું। એક વિડીયો સામે આવ્યો જેમાં દીપડો રાતના સમયે ખેતરમાં કે ઝાડી વિસ્તારમાં આંટા ફેરા મારતો હોય તેવું જોવા મળ્યું। જુઓ આ 7 સેકન્ડનો વિડીયો, જેમાં ખૂંખાર શિકારીના આંટા ફેરા કેમેરામાં કેદ થયા છે। ફેરતા હતા ત્યારે એમનું ધ્યાન ગયું કે કોઈ જનાવર છે, તો ત્યાં ધ્યાનથી જોવામાં આવ્યું તો એ દીપડો હતો। જ્યારે આ વિડીયો સામે આવ્યો તો અમે આ વિડીયોની પડતાલ કરવા માટે એક ગામમાં પહોંચ્યા, જ્યાં દીપડાએ લોકોમાં ડર પેદા કર્યો। લોકોનો ડરનો માહોલ થઈ ગયો છે, ડરનો માહોલ છે। ફોરેસ્ટવાળા આવ્યા તો તપાસ કરી તો એમના તપાસની અંદર એક જાણવા મળ્યું છે, એ તપાસ ચાલુ છે હજુ કે દીપડો હતો કે શું હતો। એ ગામ એટલે ગાંધીનગરનું લેકાવાડા ગામ। હાલ ગામમાં બટાકાની ખેતી ચાલી રહી છે। મજૂરો વાડી વિસ્તારમાં કામે જોતરાયેલા છે અને ત્યારે તેઓ આ ડર વચ્ચે કેવી રીતે કામ કરી રહ્યા છે તે જાણવા માટે અમે પહોંચ્યા લેકાવાડા ગામના વાડી વિસ્તારમાં, જ્યાંનો આ વિડીયો હોવાનું કહેવામાં આવ્યું। બા, અત્યારે હાલ બટેકાની ખેતી થઈ રહી છે, એક તરફ તમારા ગામની અંદર દીપડો દેખાયો છે, એ પ્રકારની વાત છે। ક્યાં દેખાયો તો આપણે કેવી રીતે સાંભળ્યું હતું, કેટલો ડર અનુભવી રહ્યા છો? એ અમે તો બટાકા કાપતા હતા અને છોકરો તો કે ટ્રેક્ટર લઈને ખેડવા ગયો, તે પાછો બંધ કર્યું ટ્રેક્ટર, અમને ખબર કે આ ટ્રેક્ટર બંધ રહ્યું છે એમ, તે ફરી અમે ઊભા થઈને જાય પછી ટ્રેક્ટર લઈને હોય આવ્યો। એટલે જાગતા સૂવું પડે એવું છે? જાગતા સૂવું જ પડે, અમારે તો જાગતા સૂવું પડે છે, બીક તો લાગે। આ બધું અહીં હોય અને કૂતરો બૂતરો બધું અહીં પડી રહેશે એટલે આપણે તો સાચવવું જ પડે ને, કૂતરો નહીં, કૂતરો ભય તો આપણે જાગીએ પાછા, એ રીતે જાગતું જ રહેવું પડે અમારે। જી બિલકુલ। તો આ ખેતરની અંદર કામ કરતા લોકો છે, તેમનું કહેવું છે કે ભયનો માહોલ પણ છે, કૂતરા રાત્રે ભસે તો જાગી જાય છે, તે પ્રકારની વાત। અહીંયા જે ખેતી અર્થે કામ કરી રહ્યા છે, વિડીયો વાયરલ થતા અને લોકોમાં ડર પેદા થતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગ સ્થળ પર પહોંચી ગયું। દીપડાના ફૂટપ્રિન્ટ શોધવાના પ્રયત્નો શરૂ થયા, પરંતુ વન વિભાગને ત્યાં કોઈ પણ જાનવરના પગના નિશાન ન મળ્યા। પછી વન વિભાગે વિડીયો અંગે ઝીણવટભરી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિડીયો તો જૂનો છે અને તે પણ